હેપી ધુલાડી કરી નાખી છે અને આ ભાઈને પકડ્યો છે આ જો અડધાને તો ઓપન એની રવા દીધા આને ધુલાડા કરી નાખ્યા છે આવી ધુલાડે કોઈ રમ્યા નહીં અમારી જીવા અમારે ધોલાડા ની બાકાજી જો લાલ ટમેટા જેવા થઈને ફર્યા છે આવા વે કઈક કરી નાખ્યા અડધી શાના તમારે ભાગી ગઈ છે આ રમી રમીને અડધા જો અહીં બેઠા હે બગડેલ કડક હા તો રે હું રમવા જ આવ્યો છું જય માતાજી મિત્રો આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે અને આજ આપણે છે ધુલાડીના દિવસે સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને અમારે જો આ ધુલાડે રમીને વીઆયું છે કલર બનાવવાનો છે ને જો કલર આખું ભર્યું છે હા ધુલાડે રમવાનું તારે ધુલાડે તો એ આ ફુગ્ગાનો ઢગલો લઈને બેઠું છે વગર કલરવાળા ફુગ્ગા બનાવી દીધા છે અને એ રમે છે અને આપણે આ કલર રહ્યો ને આ કલર પાણીમાં નાખીને બનાવવાનો છે અને પછી ફુગ્ગા ભરવાના છે જો અહીંયા પિચકારી પડે છે આ પિચકારીએથી ફુગ્ગા ભરવાના છે ફુગ્ગા ભરી બહાર ધુલાડી રમ શું હોય એમાં એવડી મોટી છે ને પત્ર અંબે જાય છે ફુગા ભરવાના છે કલર વાળા જો આ બધાની હેપી હોલી થઈ જાય છે આ લુગડા જો બધાના થઈ ગયા છે લાલ ટમેટા જો આ જાય છે છોડે આ કલર જાય છે તારા બાપ તો હા જો થઈ ગયા છે આખા ગુલાબી દેવલી ને હા ચાલ બસ ત્રણે ગુલાબી થઈ એ એમ કરો માં એમ બાજો નહીં તો હેપી હોલી અમારે વીએ રમવા એ હેપી હોલી ફુગે રમવાનું તો કલર આપણે કલર આવો બનાવ્યો બહુ પાકો નથી બનાવી દીધો માપેનો રમવાનું તો આમાં એટલા ફુગા ભરી દીધા છે રમવાનું રમવા જવાનું છે ને એટલા ફુગા કરીએ ને રમવા જાય છે એને રમવા દે કડક એને રમવું છે તો ફુગો ભરે જો આવડે હેલા તને ફુગો ભરતા વાળા આપણને ગોતે હે વાડીએ આવીને ભાગી ગયા હે અને જો આ સામગ્રી આવીને આપણે જડ્યા નહીં ને એટલે આ વસ્તુ બનાવીને વહી ગયા જો આમાં કલર છે અને આમાં જો ખાંદો બે વસ્તુ બગાડીને વહી ગયા હે જે એક ડોલ હામી કલરની ભરી છે બે બધું કલરનું ભરીને આપણે જે જડ્યા નથી જડશે એટલે તો આપણું પૂરું છે કલર કરી જ નાખવાના છે જો આ એક ડોલ આ બે ડોલું આખી કલરની બનાવીને જડ્યા ને એટલે પાછા ભાગી ગયા છે હજી આપણને ગોતે છે જડવી એટલે આ જડવાનું થતું નથી ને કાં ન જડવી તો સામેથી વાઈ જવાનું સામે જઈને ધુલાડે રમી આ જો અમારે ધુલાડાની બાકાજી જો લાલ ટમેટા જેવા થઈને ફર્યા છે આવા વે કંઈક કરી નાખ્યા અડધી શાના તમારે ભાગી ગઈ છે આ રમી રમીને અડધા જો અહીં બેઠા હે બગડેલ કડક હા તો રે હું રમવા જ આવ્યો છું હા તમે જરાક હલો ને ત્યાં જો આ કલર ને બલર બધું કાઢવા માંડે છે કડક રે પણ વિડીયો તો ઉલો કરવા દે પણ જો આ મહિનાને કાળું મળ્યું નથી બગડ્યો આ ખાવા એક પડે તોડે બીજી શાંતિ ઉભા રહી ગયો હું એક ને વારા ફરતી રોડવાનો
સારી રીતે બધા વારો લે ઓલા ડબલું પડ્યું ઓલા પડે ડબલું પડ્યું ના હે આવી રીતે ઓછું નાખજે માજે પાણી તરત ઓછું નાખી દે હાલો ટીપડે હાલો 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 ટીપડે વજાવું હાલો ટીપડે નાખ નાખ જોઈ દે માજો પાવને બહુ 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 કલર નો બે શાંતિ દાવી તો પડે નકલી તો હું ભાગ્યો પેલા રોડે હવે મારો વિડીયો બેન કરવો તો ભાજેલી મિત્રો બીજાનો વારો આવ્યો હે એટલે લે ઝૂમ કીધી ઉતારી ગાંડા ગાંડા જગ્યાએ જ્યાં રોડમાં ઓલે ઊંધો પાડી દીધો એ મારે ગાલાવાળાનો ફોન આવે હું કઈ ઉપાડતો છું નહીં એટલે આ રોડે આગળ આખું ગામ તમને જોતું થાય આપણે હેપી ધુલાડી કરી નાખી છે અને આ ભાઈ ને પકડ્યો છે આ જો અડધાને તો ઓપન એની રવા દીધા આને ધુલાડી હેપી હોલી ડેબો લઈ લો ડેબો હાથ તો ઢીલો રાખો લે નાખ થોડું પાણી નાખ બે આવાજ જો હેપી હોલી કરે આવી ધુલાડે તમારે કોઈ રમે હે અમારે તો આઈ કે તાય આવી ધુલાડે આ ડેબો રે કાઈ કણ રહી ગયો આ જો આ ટોચી વાળા એટલે કલર ઝેડ નાખ લે પણ લાઈને મુવો આમાં ખૂટવા દીધા બધા તું મને આવ્યો પાણી નાખ પાણી તમે કલર નાખો લે ખૂટવા રાખજો લે મારું હાલો કા એટલે કાબો રેડે ડડી આવડો ઈ દડે બડે ઘણી નાખો નાખ પાણી આયા ઉપર પાણી નાખ આવા મૂક્યા જો તમે કાબાજી આબા જેવા છે આ બિલાડા કિન્ને છે આવી ધુલાડે કોઈ રમ્યા નહીં અમારી જીવા આ જે ધુલાડી છે અને જે એક ભાઈ ને ટાર્ગેટ કર્યો હે અહીંયા જવાનું બાકી છે આનું કામકાજ પહેલા લઈ લે ને પછી ઈનો વારો હે જો આનું કરી નાખ્યું મિત્રો આપણે ધુલાડીનું કામકાજ પૂરું થઈ ગયું છે નાઈ ધોઈને પાછા વાડીએ પોગી ગયા હેવી અને રમવાની જો આ કલર જે જો નથી આ જો આંગળીઓમાં જે ઇમનામ છે આ જો આ પગમાં જે કલર નથી જો એટલો કલર પાકો હતો કે નાવાનો એક હાબુ કપડાં ધોવાનો 2 હાબુ બગાડ્યા અને 4 શેમ્પુ તો એ જે કલર હાવ તો જો જ નથી અને આ પગની 2 હાલત કરી નાખી ને આ તો સંપલ આ કેટલે ધોયો ને આખા તો એ જે આખા ગુલાબી જ છે રે આને કેટલા ધોયો એટલો પાકો કલર હતો
હાથમાં નથી જોવો, જો આપણા બીજો હાથ અને નખ રીંગ્યા હોય ને એ ટાઈપનું કરી નાખ્યું છે. આ પગને જો આ નખ રીંગી નાખ્યા છે. એટલો પાકો કલર હતો ને ધુલાડીનું કામકાજ હવે આપણું આ પૂરું થયું છે. હવે ઠેઠ આવતા હોય એટલે અહીંથી ગણ્યું ને એટલે ધુલાડી આવશે આપણી 12 મહિના પછી.